નાકે તણ આવડે નહીં પાછો આમ પડવા જોઈએ, આમ પડી જાય તમને 500 રૂપિયા કેશ મળશે. સો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ વિજુ સાક્ષી વ્લોગ્સ. અત્યારે અમે સાપુતારા જવા માટે નીકળીએ છીએ. આજની શરૂઆત આપણે સૌથી પહેલાં શ્રીફળ વધેરીને કરીશું. તો આપણા ભાઈએ શ્રીફળ વધેરી લીધું છે. અમે બધાય બેસી ગયા છે હવે બસમાં. આ બોલતો નહીં લાજુલા આ ટાટો નહીં દેખાતો, ઓય ટાટો દેખાતો નહીં. કશું તો બોલ ના ભાવતો જ કે આપણે કહી દઈશ શું કરે વિડીયો ને સો ફૂલ મોજ મસ્તી કરતાં કરતાં અમે આવી ગયા છે સાપુતારા. અને અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો. ચારે તરફ ધુમ્મસ છવાયેલું છે અને મસ્ત વાતાવરણ છે. તો હવે અમે ચાલતા ચાલતા જઈએ છીએ પર્વત ઉપર. બહુ મસ્ત નજારો છે અને વ્યૂ જો અહીંયાનું ચારે તરફ એકદમ ફોગ જોવા મળે છે. બોલી જાવ હેડો હે પાડ દે ને બે પડવા જ જોઈએ. આવો નાચિયા પર પાડી દેવા ત્રણ અહીંયાથી તમે કેટલો લાંબો હાથ કરીને ખાલી આમ પડવા જોઈએ, આમ પડી જાય તમને 500 રૂપિયા કેશ મળશે. નજીક જ છે ને પાડે ને આમાં આને ટ્રાય હું મય એમાં પચાય આમ કે ત્યાં કેવું ભાભી ક્રિકેટર હોનો ભાઈ તું ઉભા રે ના બા જોઈએ આ જોઈએ ચાલ ગમે જેવો લોબો કે તઈ જઈને પાડ દે તઈ જઈને પાડ દે તઈ જઈને કઈનું કર્યું લા એવું કઈનું કર્યું છે ટપ્પુ પા ટપ્પુ ચાલો એ નાખ ને એને ભાઈ જોઈએ આપણે કેવું થાય. આ તમે કોઈ શીખવાતા નહીં તમે યાર નાખલા ના તો તને કઈ આવ્યું ઉપર નાખ ને ઉપર નાખ ઉપર નાખ ને ઉપર નાખ ઉપર સંજો નાખે તને આવડે નહીં પાછો આવા પાછો જ આવે ને ચશ્મા કઈ નાખ ચશ્મા જતા રહી છે. 100 રૂપિયા લીધા આવડે જ. સાપુતારા ફરીને મોજ મસ્તી કરીને હવે અમે બસમાં પાછા બેસી ગયા છે અને અત્યારે અહીંયાથી નીકળી ગયા છે ભીમાશંકર જવા માટે. સો હવે આપણી બસ મૂકી દીધી છે પાર્કિંગમાં અને અહીંથી ટ્રેકિંગ કરવાનું છે 7-8 કિલોમીટર. ત્યાંથી આપણે સરકારી બસ મળશે તો એમાં બેસીને મંદિર સુધી જવાનું રહે છે. પ્રાઇવેટ બસ આપણે આગળ લઈ નહીં જઈ શકતા તો અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ અમે. આમ જો ને બેટાને પકડો ના પેલી દો કોણ લા બબડું લા ફરી જાય છે બસ આ જાદુ કહેવાય છે આ બધું કામ પાય પહેરો તો દે રે બોલો બસમાં બેહવાનું કહ્યું ને પહેરો બહુ ફેરવાય ના તો થાકી જાય. હા બો ના બેલા હલા
મુગેમ બહુ ખુશ હુઆ ટાંટો નહીં પહેરતો ટાંટો સો અમે બધાએ પહેરી લીધા છે રંગબેરંગી રેનકોટ કેમ કે વરસાદનું વાતાવરણ આગળ છે ને થોડો થોડો વરસાદ થાય છે અને જે અહીંયાનું પબ્લિક છે લોકલ એમને કીધું છે કે આગળ વરસાદ રહેશે એટલે અત્યારથી રેનકોટ લઈને જાઓ તો અમે રંગબેરંગી રેનકોટ પહેરી લીધા છે બધા કેવા લાગે છે જો કોઈએ બ્લુ કલરનો પહેરેલો છે રેનકોટ યલો કલરનો પહેરેલો છે પિંક કલરનો પહેરેલો છે બધા જ રંગબેરંગી લાગે છે અને મેં અને સાક્ષીએ પિંક કલરનો રેનકોટ પહેર્યો છે અને મેં બ્લુ કલરનો રેનકોટ પહેર્યો છે ઉપર કાચમાં રહો હવે સીધી થાય તો કાચમાં થાય એટલે છીવારા પક્યા સમજા ધોઈ નાખી ચૂલા એમને મોકો પેન છે ખબર પડે ને પૈસા ક્યાં ચાલતા બીજો મોબાઈલ જો રાવલા જો ઝૂમ કરો ઝૂમ કેટલા રૂપિયા છે ઝૂમ કરો